સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહ વિશોદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાતિય અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમર સભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી ધંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી દાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુવાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો પીતણો શોણેતને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂળના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂળના કદી નમો લિંગટણંગ નમો શ્રીટણંગ નમો યરણમ નમો વૈજણમ નમો લય શવ શ્રાવણ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારની 172 નંબરની ગાથા આજે આપણે એને સંક્ષિપ્તમાં સમજીએ અને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડું વિસ્તારથી સમજીએ. ફરીથી એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે જો જ્ઞાન ગુણનો જગનીય ભાવ બંધનું કારણ છે તો પછી જ્ઞાનીને નિરાશ્રવ કઈ રીતે કહી શકાય. ફરીવાર પ્રશ્ન એ ઊભો થયો કે જો જ્ઞાન ગુણનો જગનીય ભાવ બંધનું કારણ હોય તો પછી જ્ઞાનીને નિરાશ્રવ કઈ રીતે કહી શકાય. આ પ્રશ્નના ઉત્તરમાં આ 172 નંબરની ગાથા ઉદ્ભવી. તો પહેલા એનું હરિગીત જોઈ લઈ. ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે તેથી જ જ્ઞાની વિવિધ પૂતગલ કર્મથી બંધાય છે.
ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે તેથી જ જ્ઞાની વિવિધ પૂતગલ કર્મથી બંધાય છે. એટલે કે કારણ કે જ્ઞાનીના દર્શન જ્ઞાન અને ચારિત્ર જગન્ય ભાવથી પરિણમિત થાય છે. તેથી જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મથી બંધાય છે. અહીં દર્શન એટલે જાણવું દેખવું અને શ્રદ્ધાની અપેક્ષાએ જો તો પરમ અવગાઢ સમ્યક્ત્વ નથી એ અપેક્ષાએ એને જગન્ય કીધું. સમ્યક્ત્વના ભેદ છે ને એમાં પરમ અવગાઢ એટલે કે પૂર્ણ દશા પ્રાપ્ત થઈ હોય ત્યારે કયું સંકેત કીધું? પરમ અવગાઢ. તો આ ગાથાના ભાવને આત્મખ્યાતિમાં સ્પષ્ટ એ રીતે કર્યો કે જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહરૂપી આશ્રવ ભાવોનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. જ્ઞાનીને બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક, એટલે કે તેની અંદર જોડાણ નથી, એનો અભાવ છે જોડાણનો. તો બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક રાગ દ્વેષ મોહરૂપી આશ્રવ ભાવોનો અભાવ હોવાને કારણે તે નિરાશ્રવ જ છે. તે તેની અંદર જોડાતો નથી, તેને માત્ર જાણે છે. પરંતુ એ જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને એટલે કે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવથી જોવું, જાણવું અને આચરણ કરવામાં અશક્ત વર્તવ થકો, એટલે કે જ્યાં સુધી આત્માને સર્વોત્કૃષ્ટ ભાવથી જોવું, જાણવું અને આચરણ એ કરવામાં અશક્ત વર્તો ઠકો જગન્ય ભાવથી જ આત્માને દેખે છે, એટલે કે જ્ઞાનને દેખે છે, એને જાણે છે અને આચરે છે, ત્યાં સુધી તેને પણ જગન્ય ભાવની અન્યથા અનુત્પત્તિથી, જગન્ય ભાવની અન્યથા કઈ થાય કે ઉત્કૃષ્ટ ભાવ, એની અનુત્પત્તિ, એની ઉત્પત્તિ નથી. જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી ઉદ્ગલ કર્મનો બંધ થાય છે. ફરી વાર શું કીધું? જ્ઞાનીને જ્યાં સુધી પૂર્ણ દશા પ્રત્યેની એટલે કે જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવથી જોવું, જાણવું અને આચરણ એ કરવામાં અશક્ત વર્તો ઠકો જગન્ય ભાવથી જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે, ત્યાં સુધી તેને પણ જગન્ય ભાવથી અન્યથા, જગન્ય ભાવથી અન્યથા કેવો હોય તો કે પૂર્ણ ભાવ એટલે કે ઉત્કૃષ્ટ ભાવ, એ અન્યથા અનુત્પત્તિથી, ઉત્પત્તિની અનુત્પત્તિથી જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વકનો તો અભાવ છે, તો અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી પૂતગલ કર્મનો બંધ થાય છે. માટે જ્ઞાનને ત્યાં સુધી જોવું, જાણવું એટલે કે આત્માને ત્યાં સુધી જોવું, જાણવું અને આચરવું જોઈએ કે જ્યાં સુધી જ્ઞાનનો જેટલો પૂર્ણ ભાવ છે તેટલો જોવામાં, જાણવામાં અને આચરણમાં સારી રીતે આવી જાય. જેટલો છે એટલો પૂર્ણ ભાવ જોવામાં, જાણવામાં અને આચરણમાં આવી જાય ત્યાં સુધી જ્ઞાન અને જોવું, જાણવું ને આચરવું. ત્યાર પછી આત્મા સાક્ષાત જ્ઞાની થયો થકો એટલે પૂર્ણ જ્ઞાની થયો થકો સર્વથા નિરાશ્રવ જ છે. આગળ પણ નિરાશ્રવ કીધું અને અહીં શું શબ્દ મૂકો? સર્વથા નિરાશ્રવ છે. ત્યાં શું હતું? મોહ રાગ દ્વેષ રૂપી આશ્રવ ભાવનો અભાવ, મિથ્યાત્વ અને અનંતાબંધી કશાય ચોકડીનો અભાવ હોવાથી તેને નિરાશ્રવ કીધું. સામાન્ય સંસારનું કારણ નથી, બાકીનો ચારિત્ર મૌન્યનો ઉદય. તો કે એનો સદભાવ, એક મિનિટ એમનું મ્યુટ નથી, ત્યાં અબુદ્ધિપૂર્વકના કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી એને પૂતગલ કર્મનો બંધ થાય છે. માટે ત્યાં જ્ઞાનને ત્યાં સુધી જોવું, જાણવું ને આચરવું કે જ્યાં સુધી જ્ઞાન, પૂર્ણ જ્ઞાનનો જેટલો
એટલે કે જ્ઞાનનો જેટલો પૂર્ણ ભાવ છે તેટલો જોવા જાણવામાં અને આચરણમાં સારી રીતે ન આવે ત્યાં સુધી એને જોવું જાણવું અને આચરવું જોઈએ. ત્યાર પછી આત્મા સાક્ષાત જ્ઞાની થયો ટકો તે સર્વથા નિરાશ્રવ છે. આ ટીકામાં સંપૂર્ણ રીતે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. તો પણ જયચંદજી છાબડાના ભાવાર્થમાં એનાથી પણ વધારે સ્પષ્ટતા થઈ ગઈ કે જ્ઞાનીને બુદ્ધિપૂર્વક એટલે કે અજ્ઞાનમય રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. આગળ પણ આવી ગયું તે નિરાશ્રવ જ છે, પણ ક્યાં? તો કે મિથ્યાત્વ અને અનંતાબંધી એટલે કે અજ્ઞાનમય રાગ દ્વેષ મોહનો અભાવ છે જ્ઞાનીને, માટે તે નિરાશ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાનીને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી જાણી આચરી શકતો નથી. ત્યાં સુધી તે જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી જાણી અને આચરી શકતો નથી. ક્યાં સુધી? કે જ્યાં સુધી ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી. પરંતુ જગન્ય ભાવે દેખી શકે છે, જાણી શકે છે અને આચરી શકે છે. તેથી એમ જણાય છે કે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મ કલંકનો વિપાક એટલે કે ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ, દર્શન મોહ સંબંધીનો અભાવ થઈ ગયો, મિથ્યાત્વ અને અનંતાબંધીનો, પરંતુ ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ એને વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે એને એમ ઉપદેશ છે જ્ઞાનીને કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનને નિરંતર ધ્યાન કરવું. ત્યાં સુધી જ્ઞાનને નિરંતર ધ્યાન કરવું એટલે આત્માના આશ્રયને ઉગ્રપૂર્વક એનું અવલંબન લેવું, જ્ઞાનને દેખવું, જ્ઞાનને જાણવું અને જ્ઞાનને જ આચરવું. એ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય. એ જ માર્ગે એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. એ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય. આત્માનો ઉગ્ર પુરુષાર્થ, સ્વસન્મુખનો ઉગ્ર પુરુષાર્થ કરતા શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એટલે એ માર્ગ ઉપર ચાલ્યા તો દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતા કરતા શુદ્ધિની પૂર્ણતા એટલે કે કેવળ જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે આત્મા સાક્ષાત જ્ઞાની છે અને તે સર્વ પ્રકારે એટલે સર્વથા નિરાશ્રવ છે. શું કીધું ભાવાર્થમાં? જ્ઞાનીને બુદ્ધિપૂર્વક અજ્ઞાનમય એટલે કે મિથ્યાત્વ અને અનંતાબંધી એ રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ રીતે એ ભાવે દેખી શકતો નથી, જાણી શકતો નથી અને આચરી શકતો નથી. પરંતુ જગન્ય ભાવે દેખી જાણીને આચરી શકે છે. તેથી એમ જણાય છે કે જ્ઞાનીને હજી અબુદ્ધિપૂર્વકનો એટલે કે કર્મ કલંકનો વિપાક વિદ્યમાન છે અને એટલે કે ચારિત્ર મોહ સંબંધી, તેથી તેને બંધ પણ થાય છે. માટે એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થાય પૂર્ણ દશા પ્રગટેની ત્યાં સુધી જ્ઞાનનું નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને દેખવું, જ્ઞાનને જાણવું અને જ્ઞાનને જ આચરવું. અને એ રીતે કરતા જ્ઞાન દર્શન ચારિત્રનું પરિણમન વધતું જાય, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને એમ કરતા કરતા એની શુદ્ધિની પૂર્ણતા એટલે કે કેવળ જ્ઞાન પ્રગટે છે. અને કેવળ જ્ઞાન પ્રગટે ત્યારથી આત્માનું એટલે કે પૂર્ણ દશા પ્રગટે ત્યારે આત્મા સાક્ષાત જ્ઞાની બને છે. સાક્ષાત જ્ઞાની છે પૂર્ણ દશા થાય ત્યારે, અને ત્યારે સર્વ પ્રકારે તે નિરાશ્રવ છે. એટલે શું કીધું? જ્યાં સુધી ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક ચારિત્ર મોહનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વકના રાગની અભાવની અપેક્ષા સમજવી જરૂરી છે. આગળ પણ એમ જ કીધું નિરાશ્રવ જ છે. ચોથા પાંચમા ગુણસ્થાન એટલે કે જગન્ય ભાવે સાધક દશામાં પણ તે નિરાશ્રવ જ છે. એટલે કે જ્યાં સુધી ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક ચારિત્ર મોહનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવપણું કહ્યું છે. અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતા
અને કેવળ જ્ઞાન પ્રગટતા સર્વતા નિરાશ્રવપણું કીધું. ઓલામાં પણ નિરાશ્રવ જ કીધું, અહીં સર્વતા નિરાશ્રવપણું કીધું. આ વિવિક્ષાની વિચિત્રતા છે. અપેક્ષાથી સમજો તો બંને કથન સર્વકથન યોગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથાને ટીકાનો ભાવ ખોલતા બતાવે છે કે જે વાસ્તવિક જ્ઞાની છે, જે ખરેખર જ્ઞાની છે, તેમને બુદ્ધિપૂર્વક અર્થાત રુચિપૂર્વક, ઈચ્છાપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે ઈચ્છાપૂર્વક કો કે રુચિપૂર્વક કો એવા અજ્ઞાન મેં રાગ દ્વેષ મોહરૂપ આશ્રવ ભાવોનો અભાવ હોવાથી તેઓ નિરાશ્રવ જ છે. જ્ઞાનીને જે રાગ હોય ઈચ્છાથી રહિત હોય છે, ઈચ્છા સહિત નથી હોતો, રુચિપૂર્વક નથી હોતો. માટે શું કીધું? એમને બુદ્ધિપૂર્વક એટલે કે રુચિપૂર્વક, ઈચ્છાપૂર્વક અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવ ભાવોનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. ધર્મીને અભિપ્રાયમાં આશ્રવ ભાવોનો અભાવ હોવાથી, ધર્મીને અભિપ્રાયમાં આશ્રવ ભાવોનો અભાવ હોવાથી તથા તેનું કરતાપણું નહીં હોવાથી તેને નિરાશ્રવ કહ્યા છે. જળ દ્રવ્ય આશ્રવ છે એનો તો એમને સ્વભાવથી જ અભાવ છે. જ્ઞાનીને આગળની ગાથામાં આવી ગયો. જળ દ્રવ્યાશ્રવનો તો તેમને સ્વભાવથી જ્ઞાનીને અભાવ છે. અને આશ્રવ ભાવોના કરતાપણાનું પણ તેમના અભિપ્રાયમાં શ્રદ્ધાન નથી. આશ્રવ ભાવોના કરતાપણાનું પણ તેમના અભિપ્રાયમાં શ્રદ્ધાન નથી. આ કારણથી જ્ઞાની નિરાશ્રવ છે. જે આશ્રવ થાય છે તેમાં જ્ઞાનીની જગન્ય એટલે કે હીન પરિણીતિ જ કારણ છે. તેમને જે આશ્રવ થાય જ્ઞાનીને નિરાશ્રવ કીધા, પણ જે આશ્રવ થાય એટલે કે ચારિત્રમો સંબંધી અસ્તિત્વ રૂપી એમાં જ્ઞાનીની જગન્ય એટલે કે હીન પરિણીતિ જ કારણ છે. અબુદ્ધિપૂર્વક રાગના બે અર્થ બતાવ્યા. અબુદ્ધિપૂર્વક અર્થાત રુચિ એટલે કે એકત્વ બુદ્ધિ વિના જે રાગ થાય છે. અબુદ્ધિપૂર્વકનો એક અર્થ શું કીધો? રુચિ વગર એટલે કે એકત્વ બુદ્ધિ વિના જે રાગ થાય છે તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવ્યો. પંડિત રાયમલજીએ બ્રહ્મચારી અબુદ્ધિપૂર્વક રાગનો અર્થ એમ કર્યો કે જે રાગ જાણવામાં ન આવે, જ્ઞાનીની પકડમાં ન આવે એવો સૂક્ષ્મ રાગ તે અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. બે પ્રકારના અર્થ કર્યા. એક અબુદ્ધિપૂર્વકનો રાગ એટલે કે રુચિ વિના, એકત્વ બુદ્ધિ વિના જે રાગ થાય તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવ્યો. બીજામાં પંડિત રાયમલજી બ્રહ્મચારી એમને અબુદ્ધિપૂર્વક રાગનો અર્થ શું કર્યો? એમને એમ કર્યો કે જે રાગ જાણવામાં ન આવે, જ્ઞાનની પકડમાં ન આવે તે સૂક્ષ્મ રાગ અબુદ્ધિપૂર્વકનો રાગ. જ્ઞાનીને પાપના પરિણામની તો વાત ઘણી દૂર રહી ગઈ. પુણ્યના પરિણામની પણ એને રુચિ નથી હોતી. તેથી તે પુણ્યના પરિણામના એને ભાવના નથી, એને પુણ્યના પરિણામની પણ ભાવના નથી. એની એ ભાવના નથી કરતા. જેને પોતાના ભગવાન આત્મામાં એકાગ્રતાની જ ભાવના છે અને રાગ દ્વેષ આદિ મોહરૂપી આશ્રવ ભાવ બિલકુલ નથી એવા જ્ઞાની તો નિરાશ્રવ જ છે. જેને પુણ્ય પરિણામની પણ રુચિ નથી હોતી, તેથી તે પુણ્ય પરિણામની પણ ભાવના નથી હોતી, માત્ર ને માત્ર પોતાના ભગવાન આત્મામાં એકાગ્રતાની જ ભાવના છે, એને રાગ દ્વેષ આદિ આશ્રવ ભાવ બિલકુલ નથી, એવા જ્ઞાની તો કેવા છે? નિરાશ્રવ જ છે. પાછળની ગાથામાં કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું? કે યથાખ્યા ચારિત્રની થયા પહેલા, આગળની ગાથામાં આવ્યું ને, યથાખ્યા ચારિત્રની થયા પહેલા જ્ઞાની જગન્ય ભાવથી જ પરિણમે છે. એનાથી એને રાગ પણ છે અને બંધ પણ છે. યથાખ્યા ચારિત્ર 11 ગુણસ્થાનથી કીધું એ પહેલા જ્ઞાની જગન્ય ભાવથી જ પરિણમે છે. એનાથી એને રાગ પણ છે, એને બંધ પણ છે. જેટલા અંશે રાગ છે એટલા અંશે બંધ પણ છે, ને એટલા અંશે દુઃખ પણ છે, એટલા અંશે એનું વેદન પણ છે. અહીં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનની એટલે કે પોતાના ભગવાન આત્માને
જગન્ય ભાવથી જ દેખે, જાણે અને આચરણ કરે છે, તથા સર્વોત્કૃષ્ટ ભાવથી દેખવા, જાણવા અને આચરણ કરવામાં સમર્થ નથી, અસમર્થ છે, ત્યાં સુધી તેને રાગ પણ છે અને રાગથી બંધ પણ છે. આગળની ગાથામાં ફરીવાર શું કીધું? જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર નથી થતું ત્યાં એ પહેલા જ્ઞાની જગન્ય ભાવથી પરિણમે છે, એનાથી એને રાગ પણ છે, બંધ પણ છે. જેટલા અંશે રાગ એટલા અંશે બંધ, એટલા અંશે દુઃખ એટલા અંશે દુઃખનું વેદન પણ. અહીં એમ કહેવામાં આવ્યું, જ્ઞાનીને જ્યાં સુધી જ્ઞાનને એટલે કે પોતાના ભગવાન આત્માને જગન્ય ભાવથી જાણે છે, દેખે છે અને આચરણ કરે છે, અને સર્વોત્કૃષ્ટ ભાવથી દેખવા, જાણવા અને આચરણ કરવામાં અસમર્થ છે, ત્યાં સુધી તેને રાગ પણ છે અને રાગથી બંધ પણ થાય છે. એક બાજુ એમ કીધું જ્ઞાની નિરાશ્રવ જ છે. પછી બીજી અપેક્ષા એ શું કીધું? સર્વથા નિરાશ્રવ ક્યાં કીધું? કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે. તો અસમર્થતા જે છે તે પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે છે, પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે અસમર્થતા છે. કર્મના ઉદયના જોડને કારણે નહીં, કર્મના ઉદયના જોડથી અથવા એની બળજબરીથી નથી અસમર્થતા, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે છે. શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ એવું કથન મળે કે જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે. શાસ્ત્રમાં આવે કથન આ પ્રકારના, જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે, એ કારણથી એને રાગદ્વેષ થાય છે. પરંતુ એનો અર્થ માત્ર એટલો જ થાય કે જ્ઞાનીને રાગદ્વેષની રુચિ નથી, એની અંદર એકત્વ નથી. રુચિ થયા વિના અથવા ઉત્સાહ વિના એને રાગદ્વેષ થાય છે. રુચિ વિના અથવા ઉત્સાહ વિના જ તેને રાગદ્વેષ થાય છે. એટલે જ્ઞાનીને રાગની રુચિ નથી એમ બતાવવા કર્મના ઉદયની બળજબરીથી રાગ થયો એમ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ એવું કથન મળે કે જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે, એ કારણથી એને રાગદ્વેષ થાય છે. એનો અર્થ શું છે? કે જ્ઞાનીને રાગદ્વેષની રુચિ નથી, રુચિ થયા વિના, એકત્વ થયા વિના, ઉત્સાહ વિના તેને રાગદ્વેષ થઈ જાય છે, પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્રમો સંબંધી. તો જ્ઞાનીને રાગની રુચિ નથી એમ બતાવવા માટે કર્મના ઉદયની બળજબરીથી રાગ થયો એમ બતાવવામાં આવ્યું છે. બહુ સરસ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેવી રીતે, તો આ વસ્તુ સમજમાં આવશે. જેવી રીતે કોઈને, ધારો કે આપણી જ વાત, કોઈની પણ, જેવી રીતે કોઈને પોતાને તો પિક્ચર જોવાનો, મૂવી જોવાનો, નાટક જોવાનો ઉત્સાહ નથી, એને રુચિ પણ નથી, તો કોઈ ઘરમાં ખૂબ આગ્રહ કરે, છોકરાઓ કરે કે ઘરના કરે, અથવા કોઈ મહેમાન એવો આગ્રહ કરે તો એ ચાલ્યો પણ જાય જોવા માટે, અને જોવે પણ ખરો. ત્યારે અરુચિ દર્શાવવા માટે તેના તરફથી એમ કહેવામાં આવે કે ઘરના મહિનાને એટલે હું ચાલ્યો ગયો. એની અરુચિને દર્શાવવા માટે શું કહે છે? ખરેખર એને રુચિ એ નહોતી, પરંતુ ઘરના લોકોના કહેવાથી એ ચાલ્યો પણ ગયો, જોયું પણ ખરું, પરંતુ એની અરુચિ દર્શાવવા માટે શું કહે છે? કોઈ માયનું નહીં એટલે હું ચાલ્યો ગયો, તો મારી તો ઈચ્છા નહોતી. એવી જ રીતે જ્ઞાનીને રુચિ નથી હોતી રાગદ્વેષ પ્રત્યે, માટે કર્મના ઉદયના જોરથી રાગ થયો એમ આગમમાં કહેવામાં આવે છે. એને એની રુચિ નથી હોતી. ઓલાને કેમ મૂવી જોવાનો ઉત્સાહ નથી, પરંતુ ઘરના બળજોરીથી ગયો, તો શું કહેવામાં, કોઈના કહેવાથી હું ગયો, એમ અહીંયા ખરેખર એને અરુચિ છે. તો અહીં પણ જ્ઞાનીને રુચિ નથી હોતી, માટે કર્મના ઉદયમાં એના જોરથી રાગ થયો એમ આગમમાં કહેવામાં આવે છે. શાયિક શ્રદ્ધાનમાં તો સમ્યક દ્રષ્ટિમાં પૂર્ણ આત્મા આવી ગયો છે. શાયિક સમ્યક વાળો જીવ હોય તો એને દ્રષ્ટિમાં પૂર્ણ આત્મા આવી ગયો છે, પરંતુ જોવા, જાણવામાં ને આચરણ કરવામાં જેવો પૂર્ણ,
જેવો પૂર્ણ આવવો જોઈએ તેવો હજુ વર્તમાનમાં નથી. સાહિક શ્રદ્ધામાં તો સમ્યક દ્રષ્ટિમાં તો પૂર્ણ આત્મા આવી ગયો, પરંતુ જોવા જાણવામાં અને આચરણ કરવામાં જેવો પૂર્ણ આવવો જોઈએ પરમ અવગાઢ સમ્યક્ત્વની અપેક્ષાએ એવો હજુ વર્તમાનમાં નથી આવ્યો. અહીં ભગવાન આત્માને સર્વોત્કૃષ્ટ ભાવથી જોવા જાણવાનો અર્થાત પરિપૂર્ણ આશ્રય કરી જોવા જાણવાની વાત છે. પરિપૂર્ણ આશ્રય કરીને જોવા જાણવાની વાત છે. અહીં અર્યંત આદિ સિદ્ધ ભગવાનને જોવા જાણવાની વાત નથી, પરંતુ પોતાના પૂર્ણ સ્વરૂપને જોવાની વાત છે. એટલે જ કીધું કે જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ રૂપથી જોવા જાણવાનું આચરણ અને જોવા જાણવાનું ને આચરણ ન હોય ત્યાં સુધી અંતરમાં જોવું, જાણવું અને આચરણ કરવાનો પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. અહીં દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયને લઈ લીધા છે. આ રીતે આ ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને વિસ્તારથી સમજીએ. તો 172 નંબરની ગાથા ફરી વાર કે એ પ્રશ્ન શું થયો, શિષ્યનો ફરી પ્રશ્ન કરે છે કે જો જ્ઞાન ગુણનો જગન્ય ભાવ બંધનનું કારણ છે તો પછી જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે, એના ઉત્તર રૂપે આ ગાથા ઉદ્ભવી છે. તો 172 નંબરની ગાથાનું હરિગીત એકવાર ફરી વાર જોઈ લો. ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પૂજગલ કર્મથી બંધાય છે. કારણ કે દર્શન, જ્ઞાન, ચારિત્ર જગન્ય ભાવે પરિણમે છે, તેથી જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મથી બંધાયેલો છે. ગાથામાં એમ કહેવા માંગે છે, વિસ્તારથી સમજીએ. જે ખરેખર જ્ઞાની છે તે બુદ્ધિપૂર્વક એટલે કે ઈચ્છાપૂર્વક એટલે કે રુચિપૂર્વક રાગ, દ્વેષ, મોહ રૂપી આશ્રવ ભાવોનો એને અભાવ હોવાથી જે ખરેખર જ્ઞાની છે તે એટલે કે એને બુદ્ધિપૂર્વક એટલે કે ઈચ્છાપૂર્વક એટલે કે રુચિપૂર્વક રાગ, દ્વેષ, મોહ રૂપી આશ્રવ ભાવોનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. જો અહીં પાછું નિરાશ્રવ જ છે, જવા મૂકો વજન આવ્યું. પરંતુ એટલું વિશેષ છે કે એ જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરણ કરવાને અશક્ત વર્તો ટકો જગન્ય ભાવે જ્ઞાનને દેખે, જ્ઞાન એટલે આત્માને જાણે, દેખે ને આચરે છે, ત્યાં સુધી એને પણ જગન્ય ભાવની અન્યથા અનુત્પત્તિ, જગન્ય ભાવની અન્યથા કઈ થઈ? ઉત્કૃષ્ટ ભાવ, સર્વોત્કૃષ્ટ ભાવ, એની અનુત્પત્તિ વડે એટલે કે જગન્ય ભાવ અન્ય રીતે નહીં બનતો હોવાને લીધે જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી એને પૂતગલ કર્મનો બંધ થાય છે જ્ઞાનીને. પરંતુ કયો આવશે? ચારિત્રમો સંબંધી. એટલું અપેક્ષા સમજવી. તેને મિથ્યાત્વના અનંતાબંધી સંબંધી મોરાગ દ્વેષ નો અભાવ થઈ ગયો છે, માટે જ એને નિરાશ્રવ જ કીધા. પરંતુ એને બુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી પૂતગલ કર્મનો બંધ થાય, માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું ને આચરવું કે જ્યાં સુધી જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય, ત્યારે સાક્ષાત જ્ઞાની થયો થકો તે જ્ઞાની સર્વથા નિરાશ્રવ જ છે. સર્વથા ચારિત્રમો સંબંધી એ નીકળી ગયો. જ્ઞાનીને બુદ્ધિપૂર્વક એટલે કે અજ્ઞાનમય, રુચિપૂર્વક એટલે કે ઈચ્છાપૂર્વક એવા રાગ, દ્વેષ, મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી આગળની ગાથામાં આવ્યું એ પ્રમાણે જ્યાં સુધી ક્ષાયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી, જાણીને આચરી શકતો નથી. એ જગન્ય ભાવે દેખે, જાણીને આચરી શકે છે. તેથી એમ જણાય કે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મ કલંકનો વિપાક વિદ્યમાન છે, એટલે કે
ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ એને વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. બંધ થાય તો દુઃખ પણ થાય, વેદન પણ થાય. માટે તેને એમ ઉપદેશ્ય જ્ઞાનીને કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું. એટલે કે આત્માનું જ નિરંતર જ્ઞાન, એટલે આત્માનું જ નિરંતર ધ્યાન કરવું. એટલે કે આત્માને જ એના જ્ઞાનનું જ્ઞેય બનાવવું, સ્વજ્ઞેય. એટલે કે આત્માનો જ એને ઉગ્ર આશ્રય કરવો, એનું અવલંબન કરવું. જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. ને આ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય. એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. શુદ્ધિની ઉત્પત્તિ સ્વભાવના આશ્રય, શુદ્ધિની વૃદ્ધિ સ્વભાવના આશ્રય, ઉગ્ર આશ્રય કરતા અને પ્રબળ ઉગ્ર આશ્રય કરતા શુદ્ધિની પૂર્ણતા. તો ચારિત્ર દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે. ત્યારથી આત્મા સાક્ષાત જ્ઞાની છે એમ એ સર્વ પ્રકારે તે નિરાશ્રવ છે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે સર્વ પ્રકારે નિરાશ્રવ છે. સર્વ પ્રકારે એટલે ચારિત્ર મોહ સંબંધી પણ મોહ રાગ દ્વેષનો અભાવ છે. એટલે જ્યાં સુધી સંયુક્ષ્મી જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક, એટલે કે ચારિત્ર મોહનો રાગ હોવા છતાં જ્યાં સુધી સંયુક્ષ્મી જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ હોવા છતાં, એટલે કે ચારિત્ર મોહ સંબંધી રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વકના રાગની અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવપણું કીધું. પ્રાથમિક ભૂમિકામાં, સાધક દશાની પ્રાથમિક ભૂમિકામાં એને ભલે અબુદ્ધિપૂર્વકનો ચારિત્ર મોહ સંબંધીનો રાગ હોય છે છતાં પણ બુદ્ધિપૂર્વકના રાગના અભાવની અપેક્ષાએ, એટલે કે રુચિપૂર્વકના, ઈચ્છાપૂર્વકના અજ્ઞાનમય રાગ દ્વેષ મોહનો અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવપણું કીધું. અને અબુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થતા અને કેવળ જ્ઞાન પ્રગટતા અબુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ થાય, પૂર્ણ દશા પ્રગટી, તો ત્યાં સર્વથા નિરાશ્રવપણું કીધું. આ વિવિક્ષાની આ વિચિત્રતા છે. અપેક્ષાથી સમજી તો આ બંને કથન, બધા કથન કેવા છે? યથાર્થ છે. આગળ તમે કહો નિરાશ્રવ જ છે ને પાછા એમ કહો એને બંધ પણ થાય છે, એવો પ્રશ્ન કરે છે. એક બાજુ તમે નિરાશ્રવ કહો અને એક કોર જ્ઞાનની સ્થિરતાની જગન્યતામાં આશ્રવ કહો. એના ઉત્તર રૂપે આ ગાથા ઉદ્ભવી હતી. તો કે જે ખરેખર જ્ઞાની છે તે બુદ્ધિપૂર્વક, ઈચ્છાપૂર્વક એને રાગ દ્વેષ મોહરૂપી આશ્રવ ભાવોનો એને અભાવ હોવાથી, એટલે કે ઈચ્છાપૂર્વક, રુચિપૂર્વક એને રાગ દ્વેષ નથી, એને રાગ દ્વેષની રુચિ એને હોતી નથી, એની અંદર જોડાતો નથી, તે તેનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. પોતાની સત્તામાં રહીને પોતાના જ્ઞાનમાં એને જાણે છે, એને જ્ઞેય કરે છે, એને જ્ઞેય બનાવે છે જ્ઞાનનું. ધર્મીને રાગ દ્વેષની રુચિનો અભાવ છે ને આનો અભાવ હોવાથી, રાગ દ્વેષ મોહરૂપી આશ્રવનો એને અભાવ હોવાથી નિરાશ્રવ જ છે. પરંતુ વિશેષ શું કીધું? એ જ્ઞાની જ્યારે જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે, એટલે કે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે, જાણે અને આચરણમાં અશક્ત વર્તો થકો, ત્યાં સુધી એને બંધ થાય છે, ત્યાં સુધી એને આશ્રવ છે, બંધ પણ થાય છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની વાત કરી. સંકિતનું, સંકિત છે પણ હજી નીચે છે. જે પરમ અવગાઢ દશા જોઈએ, જે પૂર્ણ દશા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે જે સંકિત છે એને પરમ અવગાઢ સંકિત કીધું. અપેક્ષા છે, શ્રદ્ધા તો યથાર્થ છે 100% પહેલેથી, પરંતુ પૂર્ણ દશા વખતે પરમ અવગાઢ સંકિત કીધું. આમ સંકિત તો બંધનું કારણ છે જ નહીં, પરંતુ કઈ અપેક્ષાએ કીધું? જ્ઞાન અને સ્થિરતા, એટલે કે ચારિત્રની હીનપણું ઓછું છે તે અપેક્ષાએ ત્રણેય ઓછું છે એમ કીધું. પરમ અવગાઢ સંકિત છે, પરમ અવગાઢ નથી. પરમ અવગાઢ પૂર્ણ જે કેવરી હોય છે
એ કેવરીને હોય, એ પરમ અવગાઢ જે કેવરીને જોઈએ તે હતી એને નથી, તે અપેક્ષા લેવી. અહીંયા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ 5 પ્રકારના આશ્રવ કીધા. પ્રમાદને કષાયની અંદર લઈ લીધું. તો ખરેખર જ્ઞાની છે. જ્ઞાનીનો અર્થ આત્મા પદ્રવ્યથી તો ભિન્ન છે, શુભ અશુભ ભાવથી પણ એ ભિન્ન છે, અને વર્તમાન જે એક સમયની પર્યાય જે છે એની દ્રષ્ટિ જ્યારે અભેદ આત્મા તરફ જાય છે, જ્યાં ગુણગુણીનો ભેદ પણ નથી, પોતાનો જ ભગવાન, પોતાનો જે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એના ઉપર દ્રષ્ટિ થઈને આત્માનું જ્ઞાન, આત્માનું સંકેત થાય છે, તો એની સાથે આત્માનો અતિન્દ્રિય આનંદ એને અનુભવમાં આવે, પર્યાયમાં એની વેદન થાય છે. ત્યારે જ્ઞાની, એને ધર્મી, એને સંકેતી, તેને મોક્ષાર્થી, એને સાધક કહેવામાં આવ્યો. તો ખરેખર જ્ઞાની છે તેને બુદ્ધિપૂર્વક એટલે કે ઈચ્છાપૂર્વક રાગ, દ્વેષ, મોહ રૂપી આશ્રવ ભાવનો અભાવ છે. એને પુણ્ય પાપના ભાવની કરવાની ઈચ્છા નથી, કેમ કે એને રુચિ નથી. સમ્યક દ્રષ્ટિ થયો તો એની રુચિ તો ક્યાં છે? પોતાના આત્માના અતિન્દ્રિય આનંદની રુચિ છે. એ આનંદને વૃદ્ધિ કરવી, પોતાની શુદ્ધિની વૃદ્ધિ કરવી, પોતાના સ્વભાવમાં વધારે ને વધારે સ્થિર રહેવું, એ માટે એની રુચિ છે. સ્વભાવમાંથી બહાર આવે એ એની એને ખટક હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો, પૂજ્ય બેનશ્રી જેવા, પૂજ્ય ગુરુદેવશ્રીનું સવારે ને બપોરે નિયમિત પ્રવચનો, રાત્રે ચર્ચા થતી, તો એટલો સમય એ સ્વભાવથી બહાર આવે એની એમને ખટક હતી. પરંતુ એ સ્વભાવના જોરે ફરી સ્વભાવમાં સ્થિર થવા એ પ્રયત્ન એમનો ચાલુ ને ચાલુ રહેતો, કેમ કે એમને અતિન્દ્રિયાને એકવાર એનો સ્વાદ ચાખી લીધો છે. જેવી રીતે મકોડાએ એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો તો ફરી ફરી તે ગોળ બાજુ જવા જ પ્રયત્ન કરશે. તમે એને ગમે એટલો દૂર કરો, મરણને શરણ થાય પણ જશે તો ગોળ બાજુ. આને પણ આનંદનો સ્વાદ ચાખી લીધો, કેમ કે એની એને રુચિ થઈ. એ આનંદને વૃદ્ધિ કરવી એ એની રુચિ છે. એને સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાન થયું, ધર્મ થયું, તો પુણ્ય પાપના ભાવ અને મિથ્યાત્વ ભાવ એની રુચિ ધર્મીને નથી. સમ્યક દ્રષ્ટિને તો પોતાના ભગવાન આત્માની રુચિ છે, એ તરફની દ્રષ્ટિ છે. એવા વાસ્તવિક જ્ઞાનીને બુદ્ધિપૂર્વક એટલે કે રુચિપૂર્વક એટલે કે ઈચ્છાપૂર્વક રાગ, દ્વેષ, મોહનો એ આશ્રવ ભાવનો અભાવ છે. એટલે કે મિથ્યાત્વ અને અનંતાબંધીના રાગ દ્વેષનો એને અભાવ છે. મોહ એટલે મિથ્યાત્વ લીધું, રાગ દ્વેષ એટલે અનંતાબંધી, એનો એને અભાવ છે. તેથી તે નિરાશ્રવ જ છે, નિરાશ્રવ જ છે. પાછા આગળ એમ કે આશ્રવ છે, પછી એમ કે સર્વથા નિરાશ્રવ છે. તો જ્યાં જે અપેક્ષા હોય એને તે પ્રકારે સમજવી જરૂરી છે. તો પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એની દ્રષ્ટિ, એનો અનુભવ થયો, તો એ સંબંધી જ્ઞાનીને મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી જે રાગદ્વેષ છે એ તો છે નહીં. એ અપેક્ષા એને નિરાશ્રવ જ છે એમ કહેવામાં આવ્યું. આ અપેક્ષા એને નિરાશ્રવ કીધું, મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. પરંતુ વિશેષ શું કીધું? કે જ્યાં સુધી એને પોતાના ભગવાન આત્માનો અનુભવને દ્રષ્ટિ થઈ, પરંતુ એ જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને એટલે કે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાની, જાણવાની, આચરણ કરવાની અસમર્થ છે, ત્યાં સુધી એને બંધ છે, આશ્રવ છે. જ્યાં સુધી પૂર્ણ નથી દેખતો, જ્યાં સુધી આત્મા પૂર્ણ સ્વરૂપ દેખતો નથી, જ્યાં સુધી આત્મા પૂર્ણ સ્વરૂપ દેખતો નથી, અથવા દેખવાનો અર્થ શું છે? શ્રદ્ધા કરતો નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ એ જ્યાં સુધી દેખતો નથી, એટલે કે શ્રદ્ધતો નથી. કોઈ વાર દેખવાના અર્થમાં શ્રદ્ધા આવે, શ્રદ્ધાના અર્થમાં પણ કોઈક વખત દેખવું આવે. તો કે જ્ઞાની ધર્મી જીવ આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, તો મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી એ વિકારનો તો નાશ થયો. એ પ્રકારનો આશ્રવ તો એને આવતો નથી. એ અને જ્યાં સુધી આત્માને
કેમ કે એની અંદર પુણ્ય પાપના વિકાર ભાવ તો છે ને, રાગ છે નહીં. હવે એવી ચીજને, એવા આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાની, એટલે કે કેવળ જ્ઞાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી એ સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરણ કરવામાં અસમર્થ છે. એટલે અશક્ત વર્તોટકો સંકિતિ જે જગન્ય દશા નીચલી દશામાં છે, એ કારણે પૂર્ણ રૂપે આત્માને શ્રદ્ધવો, દેખવો, જાણવો એટલે કે આચરણ કરવામાં અશક્ત છે. જગન્ય ભાવે જ જ્ઞાનને એટલે કે આત્માને દેખે છે, જાણે છે અને આચરે છે. ધર્મીની શરૂઆત કે કીધી કે આત્મા નિર્વિકલ્પ વસ્તુ છે, એમાં શુભ રાગનો પણ અભાવ છે, અને એમાં જે વર્તમાન એક સમયની જે પર્યાય છે એનો પણ એમાં વસ્તુમાં અભાવ છે. એક સમયની પર્યાયનો પણ વસ્તુમાં અભાવ છે. ત્રિકારી દ્રવ્યમાં, દ્રવ્યાંશમાં એવી વસ્તુની અનુભવ દ્રષ્ટિ, એનું જ્ઞાન, આચરણ એટલે કે સ્વરૂપાચરણ, એ આનંદ આવ્યો તો એટલા પ્રકારના મિથ્યાત્વ અને અનંતાબંધીના આશ્રવ નથી. એ અપેક્ષા એને નિરાશ્રવ કીધું. પણ જ્યાં સુધી પૂર્ણ દેખવું, જાણવું ને આચરણ થતું નથી, એટલે કે અસમર્થ આચરવું થતું નથી, ત્યાં સુધી તે પૂર્ણ નિરાશ્રવી નથી. એટલે કે જગન્ય ભાવે દેખે છે જ્ઞાનને, એટલે કે આત્માને જાણે છે ને આચરે છે, ત્યાં સુધી એને પણ જગન્ય ભાવની અન્યથા અનુત્પત્તિ, એટલે કે જગન્ય ભાવ ન હોય તો આશ્રવ ભાવ ન હોય. જગન્ય ભાવ છે તો રાગદ્વેષનો આશ્રવ પણ છે. જો જગન્ય ભાવ ન હોય તો એનું ઓપોઝિટ ઉત્કૃષ્ટ ભાવ હોય, ને ઉત્કૃષ્ટ ભાવ હોય તો રાગદ્વેષ ન હોય, અસ્તિત્વના રાગદ્વેષ પણ ન હોય. માટે શું કીધું? જગન્ય ભાવની અન્યથા અનુત્પત્તિ, એટલે કે આશ્રવ ન હોય તો જગન્ય ભાવની અન્યથા ઉત્પત્તિ. જો ન દેખવામાં આવે તો આશ્રવ બિલકુલ ન હોય તો જગન્ય ભાવની ઉત્પત્તિ ન હોય, ઉત્કૃષ્ટ ભાવની ઉત્પત્તિ હોય. માટે કીધું જગન્ય ભાવની અન્યથા અનુત્પત્તિ વડે, એટલે કે અન્ય રીતે નહીં બનતો ટકો હોવાને લીધે જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી, ધર્મી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, શાહિક સંકિત હોય તો પણ જગન્ય ભાવ છે. ચારિત્ર અને જ્ઞાનની પૂર્ણતા નથી, પૂર્ણ જાણવું દેખવું નથી, ત્યાં સુધી આશ્રવની સ્થિતિ છે. અન્યથા જગન્ય ભાવરૂપ પરિણામ ન હોય તો આશ્રવ જો ન હોય તો જગન્ય ભાવની પરિણીતિ ન હોય, અને જગન્ય ભાવની પરિણીતિ જ્યારે છે ત્યાં સુધી આશ્રવ ભાવ પણ છે. પરંતુ કયો આશ્રવ? મિથ્યાત્વ અનંતબંધી સંબંધી નહીં, ચારિત્ર મોહ સંબંધી. તો એવા અબુદ્ધિપૂર્વકના કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી એને રુચિ નથી, એને દ્રષ્ટિ નથી, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, કમજોરીને કારણે પર્યાયમાં રાગદ્વેષ રૂપી, અસ્થિરતા રૂપી રાગદ્વેષ આવે છે. એ કર્મ કલંકના વિપાકનો સદભાવ છે. જડ કર્મની વાત નથી, ભાવ કર્મ, એ ભાવ વિકાર છે, એ જ કર્મ કલંક છે. જે પુણ્ય પાપના ભાવ છે આવે છે એ વિકારી કર્મ છે. એ વિકારી કર્મ જે છે એટલું એ કલંક છે. સમ્યક દર્શન થયું, સાહિક સંકિતિ થયું તો જગન્ય પરિણીતિ જે છે એ બતાવે છે કે એને હજી પણ રાગ દ્વેષના પરિણામ એટલે કે આશ્રવ ઉત્પન્ન થાય છે, એને પૂતગલ કર્મનો બંધ થાય છે. પરંતુ આગળ શાસ્ત્રમાં એવા પણ કથન આવે, સંકિતિને કર્મનો બંધ નથી થતો. એ કયો? અલ્પ સ્થિતિના અનુભાગ બંધ થાય છે અને ગૌણ કરીને એને બંધ નથી થતો, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. અહીંયા એમ સમજવું તો પૂતગલ કર્મનો બંધ થાય છે જ્ઞાનીને, ધર્મી જીવને નીચલા દરજ્જામાં. જ્યાં સુધી જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્કૃષ્ટ દશા છે નહીં ત્યાં સુધી કર્મ કલંકનો સદભાવ હોવાથી રાગદ્વેષ આદિના ચારિત્ર દોષના પરિણામ એને ઉત્પન્ન થાય છે. એનાથી પૂતગલ કર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું કે જ્યાં સુધી અંદર ભગવાન આત્માને પૂર્ણ સ્વરૂપ એટલે કે ઉત્કૃષ્ટપણે શ્રદ્ધવું, જાણવું, દેખવું ને ઠરવું. એટલે કે જ્યાં સુધી જ્ઞાનનો જેટલો પૂર્ણ ભાવ છે એવું પૂર્ણ આચરણ વિતરાગ ભાવ ન થાય જ્યાં સુધી, ત્યાં સુધી પૂર્ણને દેખો, જાણો અને એનું આચરણ કરવાનો પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો. અને આચરણમાં બરાબર આવી જાય ત્યાં સુધી જ્ઞાનને દેખવું,
જ્ઞાન કેવળ જ્ઞાન ન હોય ત્યાં સુધી જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવો, જાણો અને આચરણ કરવું ને એ બરાબર આવી જાય ત્યારથી એક સાક્ષાત જ્ઞાની થયો થકો સર્વથા નિરાશ્રવ જ છે. ચારિત્ર મોહ સંબંધી પણ આશ્રવ રહેતા નથી. નિરાશ્રવ તો આગળ પણ કીધું, પણ એની મર્યાદા પ્રમાણે નિરાશ્રવ હતો. ક્યાં તો કે મિથ્યાત્વના અનંતા બંધ સંબંધી, પણ ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ હતા એને આ સર્વથા નિરાશ્રવ કીધું, સાક્ષાત નિરાશ્રવ થઈ જાય છે. તો 13મા ગુણસ્થાને સાક્ષાત થયો પ્રશ્ન થાય. હા, તો 13મે કેવળ જ્ઞાન પૂર્ણ દશા થઈ. જગન્ય દશામાં મિથ્યાત્વ અને અનંતાબંધીનો આશ્રવ નથી એ અપેક્ષાએ નિરાશ્રવ કીધો, અને પૂર્ણ દશા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ધર્મીને પણ રાગ દ્વેષના ચારિત્ર દોષના પરિણામ છે અને એ આવે છે કલંક છે, તો એટલો પૂતગલનો બંધ પણ છે. તો જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપ દેખવામાં, જાણવામાં અને આચરણમાં ન આવે ત્યાં સુધી પૂર્ણ આશ્રવ રહિત નથી. જ્યારે પૂર્ણ થઈ ગયો તો પૂર્ણ આશ્રવ રહી છે. એ અપેક્ષાએ ત્યાં વાત કરી. પહેલા જે નિરાશ્રવ કીધું તે મિથ્યાત્વના અનંતાબંધી સંબંધી, ને હવે કીધું પૂર્ણ હોય ત્યારે સર્વથા નિરાશ્રવ કીધું. જેને હજી મિથ્યાત્વ, દયા, દાન, રાગ, દ્વેષ આદિ અથવા તો શુભ ભાવ, પુણ્ય ભાવ છે, એ ધર્મ છે અને એ ધર્મનું કારણ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ છે. હવે બીજી અપેક્ષા, જ્યાં સુધી મિથ્યાત્વ છે એટલે કે મિથ્યા દ્રષ્ટિ છે, પુણ્યમાં જેને ધર્મ મહિનો, શુભ ક્રિયામાં ધર્મ મહિનો, વ્રત, તપ, ઉપવાસ આદિ, ઇવન શાસ્ત્ર સ્વાધ્યાય આદિમાં જો ધર્મ માની લીધો અને ધર્મનું કારણ છે એમ જ્યાં સુધી માન્યું ત્યાં સુધી તો મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે રાગ એ સમ્યક દર્શનનું કારણ નથી. સમ્યક દર્શનનું કારણ તો પોતાના ભગવાન આત્મા, એનો જે પૂર્ણ દ્રવ્ય સ્વભાવ છે એનો આશ્રય એ જ સમ્યક દર્શનનું કારણ છે. અને એ સમ્યક દર્શનની પ્રથમ દશા કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા કરીએ તો સમ્યક દર્શન થશે એમ માને એ સમ્યક દર્શનની દશા, ત્યાં સુધી તેને મિથ્યા દ્રષ્ટિ કીધો. એનો અર્થ એમ નથી કે ન કરો, કરો, પણ એ ધર્મ નથી એવો અભિપ્રાયમાં હોવું જોઈએ. અશુભથી બચવા માટે શુભ ભાવ જ્ઞાનીને પણ આવે છે, રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવે છે. તો ત્યાં સુધી પૂર્ણ આચરણ એટલે કે પૂર્ણ જ્ઞાન, દર્શન, આનંદનું આચરણ ન હોય ત્યાં સુધી તેને પણ કર્મ કલંકનો સદભાવ છે અને બંધ છે. બંને અપેક્ષા લીધી, મિથ્યા દ્રષ્ટિની પણ લીધી અને પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી પણ એને કર્મ કલંકનો સદભાવ છે. પરંતુ સાક્ષાત જ્ઞાની એટલે કે કેવળ જ્ઞાની થયો તો એ સર્વથા નિરાશ્રવ જ હોય છે, બિલકુલ આશ્રવ છે નહીં. એટલે આખી ગાથામાં શું કીધું? જ્ઞાનીને બુદ્ધિપૂર્વક એટલે કે અજ્ઞાનમય રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી જેને પોતાના સ્વભાવનો અનુભવ થયો, એની દ્રષ્ટિ થઈ તે તરફ સ્વરૂપ આચરણ પ્રગટ્યું ચોથે ગુણસ્થાને, એ જ્ઞાનીને અજ્ઞાનમય રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી એટલે કે બુદ્ધિપૂર્વક અજ્ઞાનમય રાગ કરવા લાયક છે અને રાગ ધર્મનું કારણ છે એવી મિથ્યા બુદ્ધિનો નાશ થયો છે. એવા અજ્ઞાનમય રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી એટલે કે મિથ્યાત્વના અનંતાબંધી આશ્રવોનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવ જ છે. જમીકો અહીંયા પણ ધારો કે ભરત ચક્રવર્તી સમકીતી હતા, સૈનિક રાજા પણ શાહિક સમકીતી હતા. તો સમકીત છે તો ત્યાં આત્માનો અનુભવ થાય છે અને એમાં અતિન્દ્રિય આનંદનું આચરણ હોવાથી અતિન્દ્રિય આનંદનું વ્યક્ત અંશે વેદન પણ થાય છે. એ અપેક્ષાએ અજ્ઞાનમય રાગદ્વેષ મોહ તો એને છે નહીં, એ અપેક્ષાએ તો એ નિરાશ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષયોક્ષમી જ્ઞાન છે, જ્ઞાનની દશા ક્ષયોક્ષમ છે, હીણી છે, ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે એટલે કે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી શકતો નથી, જાણી શકતો નથી, આચરણ કરી શકતો નથી. જગન્ય ભાવે દેખી શકે છે પરંતુ ઉત્કૃષ્ટ ભાવે દેખી શકતો નથી, જાણી શકતો નથી, આચરણ કરી શકતો નથી. એમાં અસમર્થ વર્તો થકો તે ઉદ્ગલ કર્મને બાંધે છે. જે કોઈ પુણ્યની ક્રિયા, દેહની ક્રિયા હું કરી શકું છું, શરીરની ક્રિયા હું કરી શકું છું, પરની દયા પારી શકું છું,
દયા પારવાનો ભાવ થયો એ ધર્મ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તો એ મિથ્યા દ્રષ્ટિ કીધો. કેમ કે પરની દયા પારવાનો ભાવ એ રાગ છે. દયા પારી શકતો એનો તેમ નથી કે ન કરવી દયા, પરંતુ એમાં ધર્મ નથી એવું માનવું જોઈએ. દયા પારી શકતો નથી, પરની ભાવ થાય છે એ રાગ છે. કેમ કે પદ્રવ્ય તરફનું લક્ષ્ય છે અને રાગ છે એ સ્વરૂપની હિંસા છે. અને આપણે શું કહીએ, અહિંસા પરમો ધર્મ, દયા એ ધર્મ છે. પરંતુ કઈ દયા? આત્માની દયા. પોતાનો ભગવાન આત્મા જેવી ચીજ છે એવી પ્રતીતિમાં, જ્ઞાનમાં ને અનુભવમાં લેવું એ આત્માની દયા છે, એ આત્માની અહિંસા છે. પરને ન મારવો એ અહિંસા નથી. પરની દયા એ કાંઈ પરમાર્થે અહિંસા નથી. પણ સ્વચ્છંદ થવાની જરૂર નથી. જોઈને મુનિરાજ પણ ચાલે છે, એને પણ છે જોઈને ચાલે છે. તો એના અભિપ્રાયમાં છે કે મારે કારણે કોઈ પરજીવ બચતો નથી, એ બચે છે તો એના પોતાના આયુ કર્મના નિમિત્તે. એ સમયે એ પર્યાય જે રીતે થવાની એ થયા વગર નહીં રહે, પરંતુ તો પણ એ જોઈને ચાલે છે. જેટલે અંશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલા અંશે તો અબંધ પરિણામ છે. પણ જ્ઞાનીને જેટલા અંશમાં રાગદ્વેષનો અંશ આવે છે એટલું આશ્રવનું કારણ છે, નવા કર્મનું કારણ છે. તેથી એમ જણાય છે કે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વકનો એટલે કે રુચિપૂર્વક નહીં, અરુચિપૂર્વક કર્મકલંકનો વિપાક એટલે કે ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ વિદ્યમાન છે. તેથી એને બંધ પણ થાય છે. પહેલા શું કીધું? સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવી નિર્બંધ છે, પરંતુ એ કઈ અપેક્ષા? મિથ્યાત્વ અને અનંતાબંધીની અપેક્ષા. ન્યાય કીધું આશ્રવ પણ છે અને બંધ પણ છે. જેટલા અંશે પોતાના સ્વરૂપમાં નિર્મળ દ્રષ્ટિ જ્ઞાન અને સ્થિરતા એટલો એ અબંધ છે, અને જેટલા અંશે અંદરમાં રાગ આવ્યો એટલા અંશમાં આશ્રવ છે, અને એટલા અંશમાં એ બંધ પણ થાય છે. માટે સમકીતીને એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી રાગ છે, અને રાગ છે તો એટલો બંધ પણ છે. માટે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાનને દેખો, જાણો અને આચરણ કરો. આચરણનો અહીં અર્થ રાગ કરો એ આચરણની વાત નથી. પોતાના સ્વરૂપમાં આચરણ કરવું, લીન થવું. પોતાના ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ, એની પ્રતીતિ, એનું જ્ઞાન, અને એમાં રમવું, ચરવું, જમવું. બાકી વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ થાય એ આચરણ નથી, એ અસદાચરણ છે, સત આચરણ નથી. માટે એને ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી આત્માના જ્ઞાનનું નિરંતર એટલે કે આત્માનું કે જ્ઞાનનું નિરંતર ધ્યાન કરો. જ્ઞાન એટલે આત્મા લીધો. શુભ અશુભ ભાવનું ધ્યાન છોડીને, કેમ કે ધર્મીને પણ આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય, 5મા ગુણસ્થાન સુધી રૌદ્ર અને છઠ્ઠા સુધી આર્ત ધ્યાન. પરંતુ જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપ દેખવામાં ન આવે ત્યાં સુધી સ્વરૂપનું ધ્યાન કરવું, રાગનું ધ્યાન છોડી દેવું કેવું એ વ્યવહારની છૂટી જાય છે. તો કે જ્યાં સુધી પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુરુષાર્થ એટલે સ્વભાવ તરફનો કરવો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું. સમકીતીને ઉપદેશ આવે. સમકીતીને બધી ખબર, 17-18 ગાંઠાની અંદર આવી ગયું. પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો તો શ્રદ્ધામાં આવ્યું, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન, શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન. તો એને આવ્યું બધું અંદર. શ્રદ્ધામાં તો આવી ગયો આત્મા પવિત્ર પૂર્ણ સ્વરૂપ છે, અને હું જેટલો લીન થઈશ એટલો કર્મનો નાશ પણ થશે. કર્મનો નાશ થાય એટલે કે ઉત્પન્ન નહીં થાય. વ્રત આદિ તપની ક્રિયાથી કર્મનો નાશ નહીં થાય. એ બાહ્ય તપની નિશ્ચય તપ તો આ છે, બાહ્ય તપથી નાશ નહીં થાય. તપંતી ઇતિ તપ, જેમ સોનામાં ગેરું લગાડવાથી સોનું શોભે છે, એમ ભગવાન આત્મામાં સમ્યક દર્શન થયું, સ્વરૂપની લીનતાનું, આનંદમાં રમવાનું ચારિત્ર, એમાં ઉગ્ર વિશેષપણે રમવું, ચરવું, જમવું, એનું નામ તપ કીધું. કલશ કીધો, મંદિરની ઉપર કલશ હોય એમાં કલશ થયો તપ. તો આત્માના આનંદમાં વિશેષ રમવું એ તપ છે. એ તપ વિના બહારના બધા તપને લાંઘણ કીધું, અપવાસ કીધું, માઠા ધ્યાનોનું ફળ કીધું. સમ્યક દર્શન વિના પહેલા નિરાશ્રવ કીધું, પાછું આશ્રવ કીધું, પાછું પૂર્ણ થાય ત્યારે નિરાશ્રવ કીધું. તો આ જ અપેક્ષા સમજવી જરૂરી છે.
પરંતુ જેને ખ્યાલમાં એ વાત નથી કે સમ્યક દર્શન કેમ થાય, એ તો એમ માને વ્રત કરો, ઉપવાસ કરો, પડીમાં લઈ લો, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો. પરની ક્રિયા કોણ કરી શકે? ભાવ થાય છે એ શુભ રાખશે, એ પુણ્ય છે, આવે ભૂમિકા અનુસાર, પરંતુ તે ધર્મ નથી. ધર્મ માને તો વાંધો શું? પ્રશ્ન એ પણ થાય. તો ધર્મ માને તો મિથ્યાત્વ કીધું. ધર્મીને શુભ ભાવ આવે છે પણ ધર્મ માનતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રીને ભક્તિ કરવાનો ભાવ આવે પણ એ ધર્મ માનતા નથી. સમ્યક દ્રષ્ટિને પણ ભગવાનની ભક્તિનો પૂજાનો ભાવ આવે પણ તે તેને હે માને છે, તેને દુઃખરૂપ માને છે કે મારી કમજોરીથી મારામાં એ આવે છે પરંતુ મને એ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી. માટે એને ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું નિરંતર ધ્યાન કરવું. એટલે પોતાના ભગવાન આત્માનું ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું, એને જ આચરવું. એટલે કે એ માર્ગે દર્શન, જ્ઞાન, ચારિત્રનું પરિણમન વધતું જાય છે. શુભ અશુભ ભાવથી ભિન્ન ભગવાન એને દેખવું, જાણવું ને આચરણ કરતા શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. કોઈ પંચમહાવ્રતની કે 11 મડીમાંને ધારણ કરી ને ધર્મની વૃદ્ધિ થઈ જાય એમ નથી. એવો ભાવ આવે છે ધર્મીને, પણ એ જાણે છે કે હે છે. માટે આ જ માર્ગે ચાલવું, એટલે કે તો પરિણમન વધતું જાય. એમ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે. ક્યાંય એમનું એવી વ્યવહાર કરતા કરતા કેવળ જ્ઞાન, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. પોતાના ભગવાન આત્માની પ્રતીતિ જ્ઞાન થયું તો અંદરમાં પૂર્ણ આત્માને દેખવું, જાણવું ને આચરણ કરવું તો શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. એમ કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે આત્મા સાક્ષાત જ્ઞાની છે અને તે સર્વ પ્રકારે નિરાશ્રવ. એને કોઈ પણ પ્રકારનો આશ્રવ નથી, બિલકુલ આશ્રવ નથી કેવળ જ્ઞાની થયા પછી. પરંતુ જ્યાં સુધી ક્ષાયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વકનો ચારિત્ર મોહનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વકના રાગની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવ કીધું. જ્યાં સુધી જ્ઞાન અલ્પક છે, સમ્યક છે, ત્યાં સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વકના રાગની અપેક્ષાએ એને નિરાશ્રવ પણ કીધું. અને અબુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ થતા કેવળ જ્ઞાન પ્રગટતા સર્વતા નિરાશ્રવ પણ કીધું. આ વિવિક્ષાનું વિચિત્રપણું કીધું. કથનની અપેક્ષા અનેક પ્રકારે છે. સમ્યક દર્શન થયું તો બંધ નથી, આશ્રવ નથી એમ પણ આવે. અને સમ્યક દર્શન પૂરું થાય છે એટલે થોડુંક લંબાયું. સમ્યક દર્શન થયો પછી ચારિત્રનો દોષ છે તો આશ્રવ પણ છે, બંધ પણ છે. પૂર્ણ જ્ઞાન થાય ત્યારે નિરાશ્રવ કીધું. પહેલા સમ્યક દ્રષ્ટિને નિરાશ્રવ કીધો, પછી કેવળ જ્ઞાન થયું, પછી સર્વથા નિરાશ્રવ કીધું. તો વિવિક્ષા અપેક્ષાથી કથન છે. કઈ અપેક્ષા તે સમજવું જોઈએ. એકાંતે જો કોઈ અર્થનો અનર્થ કરે તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. કોઈ એમ માની લે સમ્યક દર્શન થયું એટલે બસ નિરાશ્રવ જ થયું, એમ નથી. સમ્યક દર્શન થયું તો મિથ્યાત્વના અનંતાબંધી પૂરતો નિરાશ્રવ છે, પણ હજી ચારિત્ર મોહનો દોષ છે. સ્વરૂપમાં રમવું એવું ચારિત્ર જ્યાં સુધી પૂર્ણ ચારિત્ર નથી, નગ્નપણું લઈ લેવું, પંચમહાવ્રતનું પાલન કરવું એની વાત નથી. સ્વભાવમાં પૂર્ણ સ્થિરતા પ્રગટ ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનો દોષ છે. પુરુષાર્થની નબળાઈને કારણે પોતાના અતિન્દ્રિય આનંદનો ઉગ્ર સ્વાદ લેવો એનું નામ ચારિત્ર. અને અબુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ થતા કેવળ જ્ઞાન પ્રગટા સર્વતા નિરાશ્રવપણું, આ વિવિક્ષાનું વિચિત્રપણું કીધું. માટે કીધું કઈ અપેક્ષાએ કીધું એ કથનની વિચિત્રતા છે. જ્યાં જે અપેક્ષાએ કીધું હોય ત્યાં તે પ્રકારે સમજવું. માટે શું કીધું? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. એકાંતે લઈ લે કે સમ્યક દર્શન થયો અને આશ્રવ રહિત થઈ ગયો એમ માની લે એ પણ નહીં. અને સમ્યક દર્શન વિના રાગ મંદ હોય એને આશ્રવ નથી એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. અને સમ્યક દર્શનમાં પૂર્ણ આચરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આશ્રવ પણ છે અને બંધ પણ છે. એ વિવિક્ષાના કથનની વિચિત્રતા છે. તો આ પ્રકારે 172 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનને આધારે આપણે સમજ્યા. તો બંને પ્રકારની અપેક્ષાને સમજવી જોઈએ. આગળ પણ નિરાશ્રવ જ કીધું ને પૂર્ણ દશા પ્રગટે ત્યારે સર્વથા નિરાશ્રવ કીધું. એક મિથ્યાત્વને અનંતાબંધી કીધું અને બીજું ચારિત્ર મોહ સંબંધી. તો આપણે પણ આપણા આત્માને યથાર્થપણે જાણી ઓળખી અને શીઘ્ર ને શીઘ્ર એમાં સ્થિર થઈ થરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ.
અંદરથી વીરનો ઉત્સાહ નથી ને છતાં જોડાવવું પડે છે. હા એટલે પુરુષાર્થની નબળાઈને કારણે જોડાવવું પડે, પણ એકત્વ નથી એમાં. એને જ્ઞાનનું જ્ઞેય તરીકે જાણ, પરજ્ઞેય તરીકે છે ને. આ બધા લડાઈ કરતા હોય તો છે જ ને, લડાઈ કરતા દેખાય, 96,000 રાણીઓ હોય, વિષય ભોગ કરતા દેખાય, પરંતુ એમાં એની રુચિ નથી, એકત્વ નથી. એને એ સમયે એવી જ પર્યાય થવાની હોય છે ટૂંકમાં, પણ એમાં જોડાતો નથી. આપણે જોડે જઈએ છીએ. જીનવાણી કી સ્તુતિ અલ્પ બુદ્ધિ પરમાણ हमसे वक विनती करे हे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देत हो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लय सवसावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चट्टारी लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवले पंतो धर्मो लोकटमा चट्टारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवले पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जयो. बोलिए श्री जीनवाणी मातनो जयो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जयो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जयो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जयो.